ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો તો એ નિર્દોષ માટેની વાત છે. અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી. પાટણમાં 18 આરોપીઓના વરઘોડા નીકળ્યા. જીલિયાના ફાર્મ હાઉસમાં જે થયું એના પછી ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને હતો. 23 તારીખે સંમેલન કરવાના હતા અને એ સંમેલન હવે રદ કરી દેવામાં આવ્યું છે. રદ કરવાનું કારણ એ છે કે અલ્પેશ ઠાકોરથી લઈને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો આજે પોલીસ વડાને મળવા માટે ગયા. એના પછી 4 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેને વરઘોડા કાઢ્યા હતા. એની પહેલાં પણ અનેક કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા કે જે રાત્રે ફરજ સરખી રીતના ન બજાવી એ વાત પરથી એમને સસ્પેન્ડ કરાયા. બીજા 4 કર્મચારીઓને વરઘોડા પછી સસ્પેન્ડ કરાયા છે. ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોર ધારાસભ્યથી લઈને બીજા જેટલા લોકો ગયા હતા. એ બધાની એક જ માંગ હતી કે જે લોકોએ ક્રૂરતાથી ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોને માર્યા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ. પ્રશ્ન એ થાય છે કે ગુનેગારનો ધર્મ કે જાતિ હોતા નથી, છતાં પણ સમાજના લોકો આગળ આવ્યા, દબાણ બન્યું અને એના પછી પોલીસની આ કાર્યવાહી સામે આવી છે. ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોરથી લઈને બીજા આગેવાનો જ્યારે પોલીસ વડાને મળવા ગયા ત્યાં શું વાતચીત કરી, આગળ શું કરવાના છે તે સાંભળો. પાટણમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ, જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે, તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને ગુજરાતમાં પણ જોયો છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર, પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માગે છે. એક એવા અસામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતાં ગુનેગારની કોઈ જાતિ નથી હોતી અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું. પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે અને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી. અને એ માંગણી એ પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે. અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટીતંત્ર, પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો. પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો. 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું, પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું. આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો તો એ નિર્દોષ માટેની વાત છે. અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે. અને એમના માટે એક સંમેલન બોલાવ્યું, પર રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ. અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે, પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈ પણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે. તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એની સામે કાર્યવાહી કરવામાં આવે. અસામાજિક તત્વોને કોણ સાવરતું હશે? એ જે કોઈ છે, એ કોઈ પણ હોય, એ ચાહે રાજકીય નેતા હોય, કોઈ અધિકારી કર્મચારી હોય, તો બધાની સામે કાર્યવાહી થવી જોઈએ. અને એના પરિપાક રૂપે પોલીસ વડાએ એક સખત કાર્યવાહી કરી છે. ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે અને ગુનેગારોના હામી બનતા હોય એવા કોઈ પણ એમની વચ્ચે પણ ભયનો માહોલ છે. પરંતુ હું તમામ અધિકારીનો આભાર માનું છું કે જેમણે આજે કડકમાં કડક હાથે કાર્યવાહી કરી છે. એ હમણાં ડિટેલમાં એમને તમે પૂછી લેજો. અમારા આગેવાન જેમણે સંમેલનની જાહેરાત કરી હતી એવા વિનયસિંહ, અમારા ભાઈ નવગણજી, મંગાજી, અમારા અભુસિંહ, અમારા જીબાજી, તમામ આગેવાનો અહીંયા હાજર છે. વિક્રમસિંહ, બધા જ આગેવાનો હાજર છે. એ તમને ડિટેલમાં વાત કરશે. મારું કામ હતું રાજ્ય સરકાર, સમાજ અને બધાની સાથે રાખી સામાન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું. ફરીથી પાટણના નગરજનોને કહું છું, પાટણના જિલ્લાના તમામ લોકોને કહું છું, કોઈ પણ અસામાજિક તત્વ ઊંચો થતો હોય તો આગેવાનો, પોલીસ, અમને બધાને જાણ કરો. કોઈને બક્ષવામાં નહીં આવે. સોમવારની
સભા સમાજના લાગણીને રહી અને સોમવારની સભા 23 તારીખને અમે રાખેલી હતી. સમગ્ર સમાજમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. સાથે સાથે અમારા સમાજના આગેવાનો સાથે પોલીસ તંત્ર અને અમારા આગેવાનોએ વાતચીત કરી કે ભાઈ તમારો વિષય શું છે, તમારી માગણી શું છે. અમે એમને આજે અમારી માગણી દર્શાવી. અમારી કેટલીક માગણીઓ હતી. કેટલીક માગણીઓમાં પોલીસ તંત્ર અમારી સાથે સંમત થયું અને પછી સર્વ સમાજે નિર્ણય કર્યો કે ભાઈ આપણા જે વિષયો છે, આપણી જે માગણીઓ છે એમાં સકારાત્મક આપણને વલણ દેખાતું હોય અને આપણને પરિણામ મળતું હોય તો પછી આપણે સંમેલન કરવાનો કોઈ મતલબ નથી. એટલે હાલ પૂરતું મેં આ સંમેલન મોકૂફ રાખ્યું છે. આગામી સમયમાં જ્યારે અમને આ વિષયમાં જરૂર પડશે ત્યારે અમે સાથે રહી અને સૌ સમાજને સાથે રાખી અને નિર્ણય લઈશું. જે પ્રકારે અમારા કેટલાક નિર્દોષ યુવાનોને આ કેસમાં સામેલ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા અમને ક્યાંક એવું લાગતું હતું કે પોલીસે પણ આમાં ખોટો રોલ ભજવ્યો છે. એટલે અમે સાહેબને કીધું કે જે લોકો ખોટી રીતે આમાં સામેલ છે અને અમારા ખોટા લોકોને સામેલ કર્યા છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ. બીજો વિષય હતો કે ભાઈ જે આ સામેવાળા છે એ પણ રીઢા ગુનેગાર છે. એમના પર પણ કેટલાય ગુના છે. એ અત્યાર સુધી કેટલાય ગુનામાં છૂટી ગયા છે અને અત્યાર સુધી ક્યારેય કંઈ પણ રિકન્સ્ટ્રક્શન કે એવું કંઈ આપણે નજરે જોયું નથી. તો અમે સાહેબને વિનંતી કરી કે એને પણ પકડીને લાવવામાં આવે અને એનું પણ રિકન્સ્ટ્રક્શન આ લોકોનું કર્યું એવા જ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે એવી અમે માગણી મૂકી હતી. એની આ જે મિલકત હતી એ પણ ગૌચરમાં હતી. એ પણ આ બધાના સૌના પ્રયત્નોથી એ પણ તૂટી ગઈ છે. એટલે સરકારશ્રી અને પોલીસ અને સૌ અમારા આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ અને અમારા સમાજને પણ વિનંતી કરીએ છીએ કે એક મિનિટ પોલીસ દ્વારા અમે જે માગણીઓ કરી હતી એમાં એમને આજે 4 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે અને બીજી ન્યાયિક તપાસ કરવાની પણ અમને ખાતરી આપી છે. એ અમે કીધું કે ભાઈ જે ગુનેગાર હોય અમારા સાથે જે ખોટું થયું છે એમાં જે પણ ગુનેગાર હોય એની તમે તપાસ કરજો અને તપાસના અંતે એ લોકોએ 4 અમારા આક્ષેપો હતા કે એક તો એમને ખોટી રીતે કનરગર કરીને એક તો 7 ખોટા આરોપી અમારા અંદર યુવાનોને ઘાલ્યા હતા. બીજું કે જે પ્રકારેનું એમના સાથે તે બરબાદ પડતા પૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું અને એમની સાથે અહીંયા ઓફિસ લેવલે પણ ખૂબ ક્રૂરતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું. એ બધું અમારા ધ્યાને આવ્યું હતું. સાહેબના ધ્યાન પર મૂક્યું. એ એમની સાથે અશોભનીય કામ કે કોઈ મારઝોડ કે એવું કંઈ કર્યું છે એટલે એમને અમને જણાવ્યું હતું. એ અમે બધાના અધિકારીઓને કહ્યું છે. હા, એ પણ અમે કહ્યું હતું કે ભાઈ તમને આવું કોઈ અમને એવું લાગે છે કે સામે પક્ષે કોઈ લોકો મદદગાર થતા હશે તો એ લોકોની પણ તપાસ કરજો અને યોગ્ય લાગે એ રીતે પગલાં ભરજો. એટલે સમાજને પણ વિનંતી કરું છું કે ભાઈ આ આપણને પોલીસ તંત્ર અને સરકારે ખૂબ મદદ કરી છે. આપણા જેટલા વિષયો હતા એમાંથી મોટાભાગના વિષયો પૂર્ણ થયા છે અને આગામી સમયમાં પણ એ તપાસ કરવાની ખાતરી આપી છે. એટલે સમાજને આપણે 23 તારીખનું સંમેલન મોકૂફ રાખીએ છીએ અને આગામી સમયમાં આપણે જ્યારે પણ સારા વિષયો માટે મળવાનું થશે ત્યારે સૌ સમાજનો આભાર. સૌને જય માતા. હા, બિલકુલ અમારી સ્પષ્ટ એવી માગણી છે કે સામે પક્ષે પણ આવો ને આવો અમારને જે રીતનો વરઘોડો કાઢે એવો જ વરઘોડો નીકળવો જોઈએ અને પોલીસ તંત્રએ અમને ખાતરી આપી છે કે આના કરતો પણ સારો વરઘોડો નીકળશે અને અમને પોલીસ તંત્ર પણ સરકારમાં ભરોસો છે. એટલે ખૂબ ખૂબ આભાર સરકારનો અને પોલીસ તંત્રનો.